મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોઈશું કોમ્પ્યુટરના બેઠે બેઠા પ્રશ્નો, બરાબર છે, જે આપણે જોવાના છીએ ભાગ 2। જેમણે ભાગ 1 નથી જોયો તો જોઈ લેજો। 3000+ વિદ્યાર્થીઓએ છે એ આ લેક્ચર જોયેલ છે, જેમાં આપણે કોમ્પ્યુટરના ટોપ 50 MCQ જોવાના છે। છેલ્લે તમારા 20 માર્ક કરો રોકડા। જો તમે આપણા ગ્રુપમાં જોડવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો। ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો, અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી દેજો। આપણી ચેનલનું નામ છે ગમ્મત સાથે જ્ઞાન, અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થીઓ, અને બેલ બટન પર ક્લિક જરૂર કરી દેજો, જેથી તમામ લેક્ચરની જલ્દી નોટિફિકેશન મળી જાય। હજી આપણી 29 તારીખે પરીક્ષા છે, ત્યાં સુધીમાં આપણે ઘણા બધા લેક્ચર આપવાના છે, એટલે ખાસ આજે જ જોડાઈ દેજો બધા, સબસ્ક્રાઈબ બધા કરી દેજો, બરાબર। કન્ટેન્ટ સારું લાગે તો બધાએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે। તો ચાલો મિત્રો, આપણે જોઈએ ટોપ 50 MCQનો ભાગ 2। પ્રશ્ન નંબર 1, ભારતમાં બનેલ સર્વપ્રથમ કોમ્પ્યુટર કયું હતું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો રાઈટ આન્સર આવશે સી, તમારો રાઈટ આન્સર આવશે। પરમ છે એ ભારતમાં બનેલ સર્વપ્રથમ કોમ્પ્યુટર હતું। કયું હતું? પરમ। ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછે તેવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન। સેકન્ડ પ્રશ્ન, MS વર્ડમાં લખાણમાં ફોન્ટ હોય, ફોન્ટ, બરાબર, એ ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? નીચે તમારી સમક્ષ 4 વિકલ્પ આપ્યા છે, એમાં તમારો રાઈટ આન્સર આવશે ડી, તમારો રાઈટ આન્સર આવશે, બરાબર છે। Ctrl+Shift+ આવી રીતે નિશાની છે, બરાબર છે, એ આવશે, બાકી આ ઉપરના ત્રણેય આવશે નહીં। ત્રીજો પ્રશ્ન, એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની જે પ્રક્રિયા હોય એને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમારો એ રાઈટ આન્સર આવશે, બરાબર, એને સર્ફિંગ કહેવામાં આવે છે। એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને સર્ફિંગ કહે છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ એક ઈમેલ એડ્રેસ આપેલું છે, આમાં ABC છે, આ ABC એને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, ABCને યુઝર નેમ કહેવામાં આવે છે, બરાબર, શું કહેવામાં આવે છે? યુઝર નેમ। 5મા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ। કોમ્પ્યુટરની જે લેંગ્વેજ જાવા છે એમની શોધ કોણે કરી છે નીચેના પૈકી? તો કોમ્પ્યુટરની શોધ જાવા છે એમની શોધ સન માઇક્રો સિસ્ટમે, કોની શોધ છે એમ, કોણે કરી એમ નહીં, સોરી, સન માઇક્રો સિસ્ટમની આ શોધ છે, જે કોમ્પ્યુટરની લેંગ્વેજ જાવા છે તે। IBMની આવે, માઇક્રોસોફ્ટની આવે, ઇન્ફોસિસ પણ નહીં આવે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે સૌપ્રથમ માઇક્રોપ્રોસેસર કઈ કંપનીએ અને ક્યારે શોધ્યું? તો વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ માઇક્રોપ્રોસેસર છે ઇન્ટેલ નામની કંપનીએ 1971માં શોધ્યું હતું। બી તમારો પરફેક્ટ આન્સર આવશે, ઇન્ટેલ 1971, બરાબર। હવે આ ઇન્ટેલ કંપનીએ શોધેલું સૌપ્રથમ માઇક્રોપ્રોસેસર છે એ કયું હતું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો રાઈટ આન્સર આવશે 4004, જે ઇન્ટેલ કંપનીએ શોધેલું સૌપ્રથમ માઇક્રોપ્રોસેસર હતું, પ્રોસેસર। 8મો પ્રશ્ન, આઈસીની શોધ કોણે કરી છે વિદ્યાર્થી મિત્રો? તો આઈસીની શોધ છે એ જેક કિલ્બીએ કરી છે। સી તમારો પરફેક્ટ આન્સર આવશે, બરાબર, કોણ આવશે? જેક કિલ્બી। અને બધા જ વિદ્યાર્થીઓએ આઈસીનું ફૂલ ફોર્મ શું થાય છે એ કોમેન્ટ કરવાની છે ફરજિયાત, બધાએ જેટલા પણ તૈયારી કરી રહ્યા છે કંડક્ટરની, બરાબર, ફરજિયાત કોમેન્ટ કરવાની છે બધાએ। જે એક્સેલમાં રોની હાઇટ કેટલી હોય છે? એક્સેલમાં રોની હાઇટ વિદ્યાર્થી મિત્રો, તો એક્સેલમાં રોની હાઇટ હોય છે, બી તમારો પરફેક્ટ આન્સર છે, 12.75 છે એ એક્સેલમાં રોની હાઇટ હોય છે। 10મો પ્રશ્ન, GUI હોય, GUI એનું આખું નામ નીચેના પૈકી કયું છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં એને GUIનું આખું નામ આવશે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, એટલે કે GUI, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ। અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણા 10 પ્રશ્નો પૂરા થયા છે। બધા જ પ્રશ્નો આપવા મોસ્ટ આઈએમપીને પૂછાય તેવા પ્રશ્ન છે, એમાંથી પ્રશ્ન હશે ને હશે, બેઠા પ્રશ્ન હશે, બરાબર। હજી આપણે તમને 29 તારીખ સુધીમાં બહુ બધા લેક્ચર આપવાના છે, એટલે આજે જોડાઈ જજો, મિસ નહીં કરતા, બરાબર।
કોમ્પ્યુટર સ્ક્રીનના રિઝોલ્યુશનને શેમાં મપાય છે? જે કોમ્પ્યુટર સ્ક્રીનનું રિઝોલ્યુશન છે એ શેમાં મપાય છે? તો કોમ્પ્યુટર સ્ક્રીનનું રિઝોલ્યુશન છે એ DPIમાં મપાય છે. કેમાં મપાય છે? DPI. હવે DPIનું ફૂલ ફોર્મ શું થાય એ આગળ આવે છે પ્રશ્ન, એટલે આપણે જોઈએ ડીપમાં. વિડીયોનું નીચેના પૈકી સાચું નામ કયું છે? તો કે વિડીયોનું નીચેના પૈકી સાચું નામ આવશે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? વિડીયોનું સાચું નામ વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. પછી VGAનું પૂર્ણ નામ નીચેના પૈકી કયું છે? તો વિદ્યાર્થી મિત્રો VGAનું પૂર્ણ નામ છે એનું નામ થશે વિડીયો ગ્રાફિક એડેપ્ટર. બરાબર છે, અહીંયા થોડુંક ટાઈપ એરર છે, બાકી આવી રીતે આવશે વિડીયો ગ્રાફિક એડેપ્ટર એટલે VGA. બરાબર. હવે આપણે કોઈ એક ફાઇલ હોય એને એક જગ્યા પરથી અન્ય જગ્યાએ ખસેડવા માટે કઈ શબ્દનો વિકલ્પનો ઉપયોગ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કટ તમારો રાઈટ આન્સર આવશે, મૂવ નહીં આવે. બરાબર. આ બંને ઓપ્શનમાં કન્ફ્યુઝન થાય, પણ આપણે શું યાદ રાખવાનું? કટ ઇઝ અ પરફેક્ટ આન્સર. કટ, જેમાંથી કોઈ પણ ફાઇલ હોય એક જગ્યા પર બીજી જગ્યાએ ખસેડી શકીએ છીએ. ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? આવું જો તમને પરીક્ષામાં પૂછે તો નામ એવા જ ગુમ. અહીંયા શું શબ્દ આપેલો છે? સિસ્ટમ. તો અહીંયા તમારો રાઈટ આન્સર શું આવશે? સિસ્ટમ સોફ્ટવેર છે. ઓપરેટિંગ સિસ્ટમ છે એ એક સિસ્ટમ સોફ્ટવેર છે. અહીંયા 15 પ્રશ્ન પૂરા થાય છે. ત્યારબાદ આપણે 16મા પ્રશ્ન તરફ આગળ વધીએ કે ઈમેલ સરનામાના જે 2 ભાગ હોય એને ક્યાં ચિહ્ન વડે છે એ જુદા પડી શકાય છે? આખું ઈમેલ એડ્રેસ હોય એ આનાથી અલગ પડે છે. બરાબર છે, ખાસ યાદ રાખજો. બી તમારો પરફેક્ટ આન્સર આવશે. ત્યારબાદ 17મા પ્રશ્ન તરફ આગળ વધીએ કે ફાઇલમાંથી ડિલીટ કરેલી માહિતીને તુરંત જ પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો અહીંયા રેડ નહીં આવે, કટ પણ નહીં આવે, પેસ્ટ પણ નહીં આવે. અહીંયા તમારો રાઈટ આન્સર આવશે અન્ડુ. એ ફાઇલમાંથી જો ડિલીટ કરેલી માહિતી હોય એને તરત પાછી મેળવવા માટેનો ઉપયોગ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી કોમ્પ્યુટર છે એ કયું નથી? બરાબર છે, આ કોમ્પ્યુટર છે, આ પણ કોમ્પ્યુટર છે, આ પણ કોમ્પ્યુટર છે. ડી છે એ કોમ્પ્યુટર નથી, એટલે ડી તમારો રાઈટ આન્સર આવશે. બરાબર છે. અહીંયા શું પૂછ્યું છે? નથી પૂછ્યું છે, એટલે આ બધા કોમ્પ્યુટર છે, એટલે એ જવાબ નથી પૂછ્યું છે, એટલે આ જવાબ આવશે. MS વર્ડ પ્રોગ્રામની બહાર નીકળવા માટેની શોર્ટકટ કી કઈ છે? જે MS વર્ડનો પ્રોગ્રામ છે એમાં બહાર નીકળવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો Alt+F4 છે એ MS વર્ડ પ્રોગ્રામમાંથી બહાર નીકળવા માટેની શોર્ટકટ કી છે. DPIનું પૂરું નામ જણાવવાનું છે. આપણે આગળ જ જોઈ ગયા, મેં તમને કીધું એમ. તો DPIનું પૂરું નામ આવશે ડોટ્સ પર ઇંચ છે એ DPIનું પૂર્ણ નામ છે. નીચેના પૈકી કયો કીબોર્ડ પરનો ક્રમ સાચો છે? વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે QWERT છે એ કીબોર્ડ પરનો સાચો ક્રમ છે. કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તો કીબોર્ડમાં કુલ છે એ 12 ફંક્શન કીનો ઉપયોગ થાય છે. આપણે જે કીબોર્ડ હોય કોમ્પ્યુટર પર એમાં ફંક્શન કી કેટલી આવે છે વિદ્યાર્થી મિત્રો? આવું પરીક્ષામાં પૂછે તો ટોટલ 12 ફંક્શન કી આવશે. સી ઇઝ તમારો પરફેક્ટ રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 23મા પ્રશ્ન તરફ આગળ વધીએ કે એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કઈ હોય એને કોણ આપે છે? તો કે હાઇપર લિંક છે એ એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા આપે છે, જેમાં માસ્ટર લિંક, જોઈન્ટ લિંક અને ક્રેસ્ટિંગ લિંક નહીં આવે, એટલે એ તમારો પરફેક્ટ આન્સર આવશે. વેબસાઇટના અજોડ સરનામાને શું કહેવામાં આવે છે? તો કે વેબસાઇટના અજોડ સરનામાને URL કહેવામાં આવે છે. URLનું આખું નામ બધા જ વિદ્યાર્થીઓએ કોમેન્ટમાં જણાવવાનું છે, ફરજિયાત. બરાબર. તમામ કંડક્ટર મિત્રો 20 માર્કના કોમ્પ્યુટરના માર્ક રોકડા કરવા હોય. હજી ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે આટલું સારું કન્ટેન્ટ આપીએ છીએ એની ખબર પણ નથી, એટલે તમારા ટોટલ ગ્રુપમાં શેર કરી દેજો અને બધાએ સબસ્ક્રાઈબ કરીને બેલ બટન પર ક્લિક કરી દેવાની છે, જેથી જલ્દી નોટિફિકેશન તમને બધા જ લેક્ચરની કંડક્ટરના મળી રહેશે. વેબસાઇટનું જે અજોડ સરનામું હોય એને URL કહેવામાં આવે છે. abc@gmail.com આ જે કોમ છે, કોમ એ શું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોમ છે એને ડોમેઇન નેમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડોમેઇન નેમ.
નીચેનામાંથી કયો વિકલ્પ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ દર્શાવે છે? તો આ પણ ઓપરેટિંગ સિસ્ટમ છે, આ પણ ઓપરેટિંગ સિસ્ટમ છે, આ પણ ઓપરેટિંગ સિસ્ટમ છે. અહીંયા તમારો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. બરાબર છે. વિન્ડોઝ, એક્સપી, યુનિક્સ અને લિનક્સ છે એ તમામ ઓપરેટિંગ સિસ્ટમ છે. બરાબર. ઓએસ. બાઇનરી પદ્ધતિમાં છે વિદ્યાર્થી મિત્રો કેટલા આંક હોય છે? તો કે બાઇનરી પદ્ધતિમાં છે એ 2 આંક હોય છે. કયા કયા એ બધાએ કોમેન્ટ કરવાની છે. એકદમ સિમ્પલ પ્રશ્ન છે. બરાબર છે. 2 અંક છે, 2 એ કયા કયા બધા જ વિદ્યાર્થીઓએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે. બધાએ કોમેન્ટ કરવાની છે કંડક્ટર મિત્રો. ખાસ તમે આટલી ડીપમાં તૈયારી કરો તો તમને એ ખબર હોવી જોઈએ કે બાઇનરી પદ્ધતિમાં 2 અંકો હોય છે. એ 2 અંકો કયા છે? બધા કોમેન્ટ કરશે. ક્યુ પોઇન્ટિંગ ડિવાઇસ છે? તો અહીંયા તમારું માઉસ છે એ પોઇન્ટિંગ ડિવાઇસ આવશે. બરાબર છે. આ જે માઉસ આવે ને, માઉસ કોમ્પ્યુટર પર, એને પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. અને ડી તમારો પરફેક્ટ આન્સર થશે. હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી એક પ્રશ્ન બેઠો હશે અને હશે એટલે આ બધા જ પ્રશ્ન તમારે મગજમાં બેહારી દેવાના છે. બરાબર છે. 29મો પ્રશ્ન, 4 બીટ એટલે કેટલા નિબલ? તો 1 નિબલ થાય. બરાબર. 4 બીટ એટલે 1 નિબલ એમ પણ તમને પરીક્ષામાં પૂછે, અને પરીક્ષામાં તમને એમ પણ પૂછે 1 નિબલ એટલે કેટલા બીટ? તો કે 4 બીટ. આવી બંને રીતે આ પ્રશ્ન તમને પૂછી શકે. 30મો પ્રશ્ન, 8 બીટ એટલે કેટલા બાઇટ? તો કે 1 બાઇટ. 8 બીટ એટલે 1 બાઇટ. અને તમને પરીક્ષામાં એમ પણ પૂછે કે 1 બાઇટ એટલે કેટલા બીટ? તો કે 8 બીટ. એટલે તમારે બધી રીતે તૈયાર રહેવાનું અને મગજમાં આ વાત ઉતારી નાખવાની. 31મો પ્રશ્ન, 1024 બાઇટ એટલે કેટલા કિલો બાઇટ? 1 કિલો બાઇટ. 1 કિલો બાઇટ એટલે 1024 બાઇટ. હું બંને રીતે પ્રશ્ન બોલું છું. તમારે આખો પ્રશ્ન ગમે એ રીતે યાદ રાખો, પણ તમને યાદ કઈ રીતે રહે છે તમારે મગજમાં ઉતારી દેવાનું છે. બરાબર. 1024 કેબી એટલે કેટલા મેગાબાઇટ? 1 મેગાબાઇટ. 1 મેગાબાઇટ એટલે 1024 કેબી. 33મો પ્રશ્ન, 1024 MB એટલે કેટલા ગીગાબાઇટ? 1 ગીગાબાઇટ એટલે 1024 MB. 1024 GB એટલે કેટલા ટેરાબાઇટ? તો કે 1 ટેરાબાઇટ એટલે 1024 GB. બરાબર. ખાસ યાદ રાખજો. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે, જેટલામાં પણ 1024 આવશે એમાં 1 તમને જે અહીંયા પૂછવું હોય કિલોબાઇટ કેટલા, તો એ બધામાં 1 જ કિલોબાઇટ યાદ રાખવાનું. જેટલા પણ 1024 આવે ને એ બધામાં. આ શોર્ટ ટ્રીક. બરાબર. જેટલા પણ 1024 હશે, 1024 MB પૂછે, કેબી પૂછે, જીબી પૂછે કે બાઇટ પૂછે, એમાં બધામાં 1 જ આવશે. એટલે આ 4 તો તમને યાદ રહી ગયા. બરાબર છે. આમાં પણ બધામાં 1 જ આવશે. 8 બીટ પૂછે, 4 બીટ પૂછે, એટલે બધામાં સિમ્પલ શોર્ટ ટ્રીક શું આવશે? 1 તમારે યાદ રાખવાનું છે. નિબલ પૂછે તો 1 નિબલ, બાઇટ પૂછે તો 1 બાઇટ, કિલોબાઇટ 1024 હોય તો 1 કિલોબાઇટ, કેબી હોય તો 1, છેલ્લે 1 આવશે. છેલ્લે જે મેગાબાઇટ પૂછે 1 જ આવે. ગીગાબાઇટ તો કે 1, ટેરાબાઇટ તો કે 1, કિલોબાઇટ તો કે 1, બીટ તો કે 1, નિબલ તો કે 1. બરાબર. ડન છે. સમજાઈ ગયું? આ શોર્ટ ટ્રીક છે આપણી. આવી કોઈ શોર્ટ ટ્રીક તમને ક્યાંય ક્લાસીસમાં આપવામાં નહીં આવે પૈસા દે, પણ જે આપણે ફ્રીમાં આપીએ છીએ. હવે આપણે એક્સટેન્શનવાળો એક પ્રશ્ન બેઠો હશે ને હશે. બરાબર. છેલ્લે આપણે 20 માર્ક રોકડા કરવાના છે, તો આટલું તો આપણે ડીપમાં જોવું જોઈએ. ડોક એ શેનું ફાઇલનું એક્સટેન્શન છે? તો કે માઇક્રોસોફ્ટ વર્ડ. હવે તમને પરીક્ષામાં એમ પણ પૂછે કે માઇક્રોસોફ્ટ વર્ડનું નીચેના પૈકી કયું ફાઇલ એક્સટેન્શન છે? તો એમાં તમને ડોક આપ્યું હોય, એક્સેલ આપ્યું હોય, પીપીટી આપ્યું હોય, બીપીએમ આપ્યું હોય, તો આપણે શું કરવાનું? ડોક. 36મો પ્રશ્ન, ડોટ એક્સેલ એ શેનું ફાઇલ એક્સટેન્શન? તો કે માઇક્રોસોફ્ટ એક્સેલ. માઇક્રોસોફ્ટ એક્સેલનું ફાઇલ એક્સટેન્શન શું છે? તો ડોટ એક્સેલ. બંને રીતે હું પ્રશ્ન બોલું છું, તમે મગજમાં બેસાડી દેજો. હું જે બોલું છું મારા શબ્દો તમે ખાલી ફોકસ કરજો. ડોટ પીપીટી એ શેનું ફાઇલ એક્સટેન્શન છે? માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ. માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટનું ફાઇલ એક્સટેન્શન શું છે? કે ડોટ પીપીટી. બીપીએમ એ શેનું ફાઇલ એક્સટેન્શન છે? માઇક્રોસોફ્ટ પેઇન્ટ. માઇક્રોસોફ્ટ પેઇન્ટનું ફાઇલ એક્સટેન્શન શું છે? ડોટ બીપીએમ. ડોટ પીડીએફ એ શેનું ફાઇલ એક્સટેન્શન છે? ડોક્યુમેન્ટ. ડોક્યુમેન્ટનું ફાઇલ એક્સટેન્શન શું છે? ડોટ પીડીએફ. આમ પણ પ્રશ્ન પૂછું છું, આમ પણ પ્રશ્ન પૂછું. તમને બંને રીતે પ્રશ્ન પૂછી શકે, પણ તમને યાદ હોવું જોઈએ. 40મો પ્રશ્ન અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે. શેનું ફાઇલ એક્સટેન્શન છે? ઇમેજ. ઇમેજનું ફાઇલ એક્સટેન્શન શું છે? તો આવી રીતે આવશે જેપીજી ને એવી રીતે પીએનજી. બરાબર.
હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ 41મો પ્રશ્ન MP3 એ શેનું ફાઇલ એક્સટેન્શન છે? તો કે MP3 એ ઓડિયોનું ફાઇલ એક્સટેન્શન છે. ઓડિયોનું ફાઇલ એક્સટેન્શન શું છે? તો કે MP3. MP4 પૂછે, બરોબર છે. જો MP3 ખાલી MP3 પૂછે તો ઓડિયો આવશે. અહીંયા આપણે જોઈ ગયા એમ, બરોબર. MP3 ખાલી MP3 પૂછે તો શું આવશે? ઓડિયો. હવે તમને જો MP4 પૂછે તો વિદ્યાર્થી મિત્રો MP4 નું ફાઇલ એક્સટેન્શન ઓડિયો પ્લસ વિડીયો બંને આવશે, બરોબર છે. શું આવશે? બંને. જ્યારે MP3 માં શું આવશે? માત્ર ઓડિયો. MP3 MP4 માં ઓડિયો અને વિડીયો બંને. ક્લિયર થઈ ગયું? ડન, બંનેનો ભેદ. ત્યારબાદ 43મો પ્રશ્ન .html એ શેનું ફાઇલ એક્સટેન્શન છે? તો કે એને વેબ પેજનું એક્સટેન્શન છે, એ .html છે. આપણે આપણે કહીએ ને વેવ VM એ શેનું ફાઇલ એક્સટેન્શન છે? તો કે ઓડિયોનું છે, એ એનું ફાઇલ એક્સટેન્શન છે. 45મો પ્રશ્ન FLAV AVI એ શેનું ફાઇલ એક્સટેન્શન? વિડીયોનું ફાઇલ એક્સટેન્શન શું છે? FLAV AVI WMV. .rtf એ શેનું ફાઇલ એક્સટેન્શન છે? વર્ડપેડ. વર્ડપેડનું ફાઇલ એક્સટેન્શન શું છે? તો કે .rtf. .text એ શેનું ફાઇલ એક્સટેન્શન છે? નોટપેડ. નોટપેડનું ફાઇલ એક્સટેન્શન શું છે? .txt એટલે ટેક્સ્ટ, બરોબર. ત્યારબાદ આપણે જોઈએ 48મો પ્રશ્ન કે નીચેનામાંથી સર્ચ એન્જિન નથી, બરોબર છે. નીચે તમને 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી એમ પૂછ્યું છે કે સર્ચ એન્જિન છે એ નીચેના પૈકી કયું નથી, બરોબર. તો કે ગૂગલ છે એ તો સર્ચ એન્જિન છે, એ ખબર જોતા જ પડી જાય. યાહુ છે એ પણ સર્ચ એન્જિન છે, એ પણ જોતા ખબર પડી જાય. નથી એમ પૂછ્યું એટલે આ બંને તો ન આવે. પછી છેલ્લે વધ્યા ગૂગલ અને બિંગ. તો કે આ છે એ પણ સર્ચ એન્જિન છે એટલે આ પણ નહીં આવે. તો વધ્યું કોણ આવે છેલ્લે? સી તમારો રાઈટ આન્સર આવશે. પરફેક્ટ, બરોબર. ત્યારબાદ 49મા પ્રશ્ન તરફ આગળ વધીએ કે MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે? આપણે MS વર્ડ હોય એમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ જોવા જોઈએ તો અનટાઇટલ 1 નહીં આવે, ફાઇલ 1 નહીં આવે, વર્ડ 1 પણ નહીં આવે. શું આવશે તમારો રાઈટ આન્સર? ડોક્યુમેન્ટ 1 છે એ તમારો રાઈટ આન્સર આવશે. ડન છે. ત્યારબાદ લાસ્ટ 50મો પ્રશ્ન કે વિન્ડોઝમાં ડિલીટ કરેલી ફાઇલોને શેમાં રાખવામાં આવે છે? જો ડિલીટ કરેલી ફાઇલોને શેમાં સૂચવે છે એમ પૂછ્યું છે. ટ્રેશ નહીં આવે, રિસાયકલ બિન આવશે. શું આવશે? બી તમારો પરફેક્ટ આન્સર આવશે. રિસાયકલ બિન માં વિન્ડોઝ દ્વારા જે ડિલીટ કરેલી ફાઇલો છે એ રિસાયકલ બિનમાં સૂચવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોમ્પ્યુટર ભાગ 2 પૂર્ણ થાય છે. આપણે ટોટલ ભાગ 1 ભાગ 2 થઈને 100 પ્રશ્નો કરી દીધા છે. આ બધા પ્રશ્નો એટલા જ ઇમ્પોર્ટન્ટ ને ખૂબ જ મહત્ત્વના છે કે તેમાંથી તમારા છેલ્લે 20 માર્ક રોકડા થઈ જશે. હજી આપણે કંડક્ટરના બહુ બધા લેક્ચર લાવવાના છે. 10 દિવસમાં આપણે ઘણું બધું કવર કરવાનું છે. તો આજે જ જોડાઈ જજો. ખાસ કરીને સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર કરી દેજો. બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમામ લેક્ચરની મળી જાય. હું તમને બધી જ PDF છે લાસ્ટમાં પ્રોવાઈડ કરી દઈશ, બરાબર છે. હજી આપણે ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો લાવશું, કરંટના પ્રશ્નો લાવશું, નિગમના પ્રશ્નો પણ લાવીશું, બરાબર. અને ગુજરાતી વ્યાકરણના પણ પ્રશ્નો લાવીશું. એટલે ભૂલે ચૂકે પણ તમારાથી ભૂલ ના થાય. આજે જ બધા ફરજિયાત સબસ્ક્રાઈબ કરી બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમામ લેક્ચરની તમને મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો લેક્ચર? સારો લાગ્યો તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો જેથી બધા જ વિદ્યાર્થીઓને તેનો ફ્રીમાં લાભ મળે. અને જો તમે PO એટલે કે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા હો તો આપણે ફ્રી બેન્ચ ચાલુ કરેલી છે જેમાં આપણે 24 મોક ટેસ્ટ ઓલરેડી લઈ લીધી છે. ઘણા બધા થિયરીના ક્લાસ પણ લઈ લીધા છે, એ પણ તમે ખાસ જોઈ લેજો, બરોબર છે. ડન છે વિદ્યાર્થી મિત્રો. તો મળીએ નવા લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો, આભાર.